પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 19મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણા બધા માટે એક અદ્ભુત, એક આદર્શ પ્રાર્થના શીખવાડે છે. માથ્યુનો ગ્રંથ 6 અધ્યાય 7થી 15મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓનો પેટે નિરર્થક લપલપાટ કરશો નહીં. તે લોકો એમ માને છે કે હું બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે, પણ તમે તેમને પગે ચાલશો નહીં, કારણ તમારા માગ્યા પહેલાં જ તમારા પરમપિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે. માટે તમારે આમ પ્રાર્થના કરવી: હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. આજે અમને અમારો રોજનો રોટલો આપો, અને જેમ અમે અપરાધીઓને માફી આપી છે, તેમ તમે અમારા અપરાધોને માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો, તો તમારા પરમપિતા તમારા અપરાધ ક્ષમા કરશે. પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, પ્રભુ ઈસુ એક અદ્ભુત પાઠ, પ્રાર્થના, આદર્શ શીખવાડે છે. કેવી રીતે પ્રાર્થના નહીં કરવી અને કેવી રીતે પ્રાર્થના કરવાની જરૂર છે. લપલપાટ કરવાથી શું થાય અને પ્રભુ શીખવાડે એ પ્રમાણે પ્રાર્થના કરે તો શું થાય. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, પ્રભુ ઈસુ શરૂઆતમાં કહે છે, લપલપાટ કરશો નહીં, બોલ 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 કરશો નહીં. જ્યારે આપણે ઈશ્વર પાસે આવીએ ત્યારે આપણી જાતની જરૂરિયાત, પૈસા આપો, નોકરી આપો, પરદેશ જવા માટે કાર આપો, આ સુવિધા આપો, એ સુવિધા આપો, હંમેશા આપણે એ માગીએ છીએ. પણ એક વાત સત્ય છે, પ્રભુ એ આપણા પિતા છે. જો પિતા આપણા છે, એમણે જ આપણને જીવન આપ્યું છે, અને એમને એક એક જરૂરિયાત એમને ખબર છે. એટલે પ્રભુ પોતે કે તમારા માગ્યા પહેલાં જ તમારા પરમપિતાને ખબર છે તમારે શાની જરૂર છે. એટલે આપણે કશું માગવાની જરૂર નથી, કારણ એ બધી આપણી જરૂરિયાત એ જાણે છે. એટલે આપણે કરવાનું શું એમ કરીને પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા શીખવાડે છે. આપણે પ્રભુની સાનિધ્યમાં આવે ત્યારે માત્ર ને માત્ર મૌન, શાંત રહી પ્રભુ શું બોલે છે, પ્રભુ શું બોલવા માગે છે, આપણા જીવન માટે પ્રભુનું આયોજન શું છે, એ આપણે સાંભળવાનું છે. ઘણી વખત આપણે સાંભળવા તૈયાર નથી. આપણે તો આવીએ પટપટ પેલી પ્રાર્થના, આ પ્રાર્થના, આ જરૂરત, ફટ, એટલે અર્થ વગરનું થઈ જાય છે. અને પ્રભુ પોતે આપણે પૂરી ખાતરી આપે છે કે મેં તમારા માટે વિચાર કર્યો છે, સુખ અને શાંતિ આપણે વિચાર કર્યો છે, તમારા ભવિષ્ય માટે જે આશા સેવી છે એ હું પૂર્ણ કરીશ. તમે હાક મારો, હું તમને જવાબ આપીશ. તમારા ભવિષ્ય માટે જે તમે જાણતા નથી એ હું તમને જણાવીશ. એઝેકીએલ ગ્રંથમાં 36 અધ્યાયમાં 11મી કલમમાં પ્રભુ પોતે કહે છે, પહેલાં કરતાં વધારે સુખ, શાંતિ, સમૃદ્ધિ હું આપીશ. એટલે જ્યારે પ્રભુના વચન સાંભળ્યા બધું, કારણ કે એને બધી જરૂર એને ખબર છે. આપણે એમના સાનિધ્યમાં જઈએ, માત્ર આપણે સાંભળવાનું છે, આપણે બાઇબલ ખોલવાનું છે, મૌન રહેવાનું છે. જે પ્રાર્થનામાં જે આનંદ મળવાનો હોય, જે સંબંધ થવાનું હોય, જે નિખિત બનવાનું હોય, એ બધું, એ સફળતા એ મૌનમાં મળે છે. કદાચ થોડા સમય લાગશે, પણ ચોક્કસ સફળતા, શાંતિ, શક્તિ, સમૃદ્ધિ બધું પ્રભુ આપણા જીવનમાં ચોક્કસ જરૂર આપશે. હા ખ્રિસ્તમાં લભાયતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ શ્રી ઓળખવા માટે
જેવી રીતે સામ્યુએલે કહ્યું, પહેલા સામ્યુએલ ગ્રંથમાં 3 અધ્યાયમાં 10મી કલમમાં, ફરમાવો પ્રભુ, આપનો સેવક સાંભળું છું. બાઇબલ ખોલીએ, પ્રભુ આપણને જણાવશે. આ શાસ્ત્ર વચન, આ મનન મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.